નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. કાળા નાણાં સામે સરકારનો જંગ જારી રાખવા ઓપરેશન ક્લીન મની નામનું વેબ પોર્ટલ લોન્ચ કરતા નાણામંત્રી અરુણ જેટલી, વિમુદ્રીકરણ પછી 91 લાખ કરદાતાનો ઉમેરો થયો હોવાનું જણાવતા નાણામંત્રી. દિલ્હી અને એનસીઆરમાં વ્યાપક આવકવેરા દરોડાથી આરજેડીમાં ખળભળાટ. દિલ્હી અને ગુરગાંવ સહિત 22 જગ્યાએ લાલુ પ્રસાદ યાદવની સામે આવકવેરા વિભાગના દરોડા. પુત્રી મીસા ભારતી અને જમાઈ શૈલેષ કુમાર પણ સકંજામાં. દરોડાની કામગીરી બાદ લાલુ પ્રસાદ આક્રમક મૂડમાં. છત્તીસગઢના સુકમામાં સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને મળેલી સફળતા. સુરક્ષા અભિયાન દરમિયાન 15 જેટલા નક્સલવાદીઓ ઠાર. નક્સલપંથીઓનો સામનો કરવા નવી રણનીતિ મુજબ કામગીરી. ગરીબ અને સામાન્ય માનવીના જીવનને બદલવામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની ચાવીરૂપ ભૂમિકા. હુન્નર હોય તો બેંકમાંથી સરળ લોન લઈ સ્વમાનભેર જીવવાનો અવસર આપે છે આ યોજના. ગુજરાતમાં મુદ્રા યોજનાને મળી રહ્યો છે વ્યાપક આવકાર. પાકને જાનવરોથી બચાવવા વાયર ફેન્સિંગ માટે સરકારની 50% સબસીડીનો લાભ લેવાની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અપીલ. મહેસાણામાં યોજાયેલ કૃષિ મહોત્સવમાં 11 પ્રગતિશીલ ખેડૂતોનું કર્યું સન્માન. જનમેદનીએ લીધેલ બેટી બચાવો બેટી પઢાઓના સોગંદ બદલ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા અર્પણ. વિમુદ્રીકરણને મહિનાઓ વીત્યા પછી પણ ₹25 લાખની 500 અને 1000ની જૂની નોટો નવસારીમાંથી ઝડપાઈ. નોટ વટાવી કમિશનનો ધંધો કરનાર 3 આરોપીને ઝડપી પાડતી નવસારી પોલીસ. તપાસ ચાલુ. પ્રધાનમંત્રીની આગામી કચ્છની મુલાકાત દરમિયાન નર્મદાના પાણી કચ્છમાં વહેવડાવવાના પ્રોજેક્ટ ઉપર ધમધોકાર કામ ચાલુ. નહેરમાંથી 50% પાણી મળવાનું થશે શરૂ. સમાચાર વિગતવાર. નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે ગેરકાયદે કાળું નાણું જમા કરનારે જવાબ આપવો પડશે. કાળા નાણાંની સામે સરકારનો જંગ જારી છે. ઓપરેશન ક્લીન મની હેઠળ કાળા નાણાં સામેનો જંગ જારી રાખતા એક વેબ પોર્ટલને લોન્ચ કરતા નાણામંત્રી જેટલીએ જણાવ્યું હતું કે આ વેબ પોર્ટલ વિમુદ્રીકરણ પછીના ડેટા અને માહિતી ઉપલબ્ધ કરાવશે. તેમણે ઉમેર્યું હતું કે વિમુદ્રીકરણ પછી આવકવેરાએ લીધેલા પગલાંને કારણે ટેક્સનેટમાં વધુ 91 લાખ કરદાતાનો ઉમેરો થયો હતો. નાણામંત્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન ક્લીન મની અભિયાનના પ્રથમ તબક્કામાં આવકવેરા વિભાગ દ્વારા થયેલી કાર્યવાહીઓને પગલે ₹16,000 કરોડ જેટલું બિનહિસાબી નાણું પ્રકાશમાં આવ્યું હતું અને ₹900 કરોડ જેટલી મિલકતો જપ્ત થઈ હતી. You can, through various cross references, find out as to how monies have moved, and if there is an element of disproportionality in that movement, it can be identified. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ સામે બેનામી સંપત્તિના કેસમાં સકંજો કસાયો છે. આવકવેરા વિભાગની ટીમોએ દિલ્હી અને ગુરુગ્રામ થઈને 22 જેટલા સ્થળોએ દરોડા પાડ્યા છે. લાલુ પ્રસાદના પરિવાર પર ₹1,000 કરોડની બેનામી સંપત્તિને લગતા જમીન સોદા અંગે આવકવેરા વિભાગે આ કાર્યવાહી હાથ ધરી છે. લાલુ પ્રસાદ અને તેમના પુત્રી તથા જમાઈ મીસા ભારતી અને શૈલેષ કુમાર સામે ગેરકાયદે કંપનીઓ ઉભી કરીને તેના દ્વારા અઢળક સંપત્તિ ખરીદવાનો આરોપ છે. આવકવેરા અધિકારીઓએ આરજેડીના સાંસદ પીસી ગુપ્તા અને અન્ય બિઝનેસમેનના સંકુલો ઉપર પણ જમીન સોદા સંદર્ભમાં દરોડા પાડ્યા હતા. સીઆરપીએફ અને સ્થાનિક પોલીસને છત્તીસગઢના સુકમામાં મોટી સફળતા મળી છે. અગાઉ સુકમા ખાતે સીઆરપીએફ જવાનો પર હુમલો કરનાર 15 જેટલા નક્સલવાદીઓ મંગળવારે ઠાર મરાયા હતા. સીઆરપીએફે 9 નક્સલવાદીઓને ગિરફતાર પણ કર્યા હતા. છત્તીસગઢ રાજ્યની સરહદે ચાલી રહેલા સુરક્ષા અભિયાન દરમિયાન આ સફળતા મળી છે. નક્સલવાદીઓએ 24 એપ્રિલના રોજ સીઆરપીએફની ટીમ પર કરેલા હુમલામાં 25 જવાનો શહીદ થયા હતા. તે ઘટના પછી ગૃહમંત્રી રાજનાથસિંહે નક્સલ પ્રભાવિત 10 રાજ્યના મુખ્યમંત્રીઓ અને ટોચના અધિકારીઓ સાથે મસલતો કરીને નક્સલપંથીઓનો સામનો કરવા નવા વ્યૂહો કામે લગાડ્યા હતા.
યુપીએ શાસનકાળમાં નાણામંત્રી જેવું મહત્વનું પદ સંભાળી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ પર કાનૂની સકંજો કસાઈ ચૂક્યો છે. સીબીઆઈએ ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિના ચેન્નાઈ સ્થિત નિવાસસ્થાન તેમજ ઓફિસ સહિત દિલ્હી, એનસીઆર અને ચેન્નાઈના 16 સ્થળોએ દરોડા પાડ્યા હતા. યુપીએ શાસનકાળમાં ચિદમ્બરમ પદ ઉપર હતા તે સમયે તેમના પુત્ર કાર્તિની સંપત્તિ એકાએક વધી ગઈ હતી તેવા આક્ષેપ થઈ રહ્યા છે. દરમિયાન પી ચિદમ્બરમે આક્ષેપ કર્યો છે કે સરકાર તેમના પુત્રને નિશાન બનાવવા માટે સીબીઆઈ અને અન્ય એજન્સીનો ઉપયોગ કરી રહી છે. જો કે કાર્તિ ચિદમ્બરમ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યા છે. એરસેલ મેક્સિસ ડીલમાં તેઓ મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી ચૂક્યા છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા 21મી જૂનના રોજ સૌથી નાના અને હળવા વજનના ઉપગ્રહ કલામસેટનું પ્રક્ષેપણ કરશે. આ ઉપગ્રહને ભારતના એક વિદ્યાર્થી રિફત શાહરૂખે તૈયાર કર્યો છે. ઉપગ્રહનું વજન માત્ર 64 ગ્રામનું છે. 18 વર્ષના શાહરૂખ માટે આ પ્રક્ષેપણ ખૂબ મોટી ઉપલબ્ધિની ક્ષણ બની રહેશે. તમિલનાડુના વિદ્યાર્થી રિફત શાહરૂખ દ્વારા તૈયાર થયેલા આ ઉપગ્રહનું કદ 4 સેન્ટીમીટરના ઘન ક્ષેત્રમાં સમાઈ જાય છે. પોતે તૈયાર કરેલા સૌથી નાના કદના ઉપગ્રહના નાસા દ્વારા પ્રક્ષેપણ થવા સાથે 12મા ધોરણનો આ વિદ્યાર્થી અંતરિક્ષ ઉપગ્રહના ક્ષેત્રે એક નવો વિક્રમ સર્જશે. શાહરૂખે જણાવ્યું હતું કે આ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ થતાં ભવિષ્યમાં ઓછા ખર્ચે અંતરિક્ષ અભિયાનની યોજનાને બળ મળશે. Actually, this contest was judged by the scientists and engineers in NASA. One of the scientists from Colorado Space Grand Cosmotorium has appreciated us using an idiom. Actually, he said, we nearly fell out of the chair. Actually, that means he was so excited and he was so amazed. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એનડીએ સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. એમાં ગરીબ અને સામાન્ય માનવીના જીવનને બદલવામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાએ સૌથી મોટો ભાગ ભજવ્યો છે. આ છે સાબરકાંઠા જિલ્લાનું પુંસરી ગામ. આમ તો આ ગામ દેશના સૌપ્રથમ ડિજિટલ ગામ તરીકે જાણીતું છે, પરંતુ ગામના લોકોએ પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ લેવામાં પણ પાછી પાની નથી કરી. કમળાબહેન કાબરા વર્ષોથી વાસણ વેચવાનો ધંધો કરતા હતા. મુદ્રા યોજના હેઠળ 50,000ની લોન લઈને હવે આર્થિક રીતે તેઓ સદ્ધર બન્યા છે. તો બાબુભાઈ દરજી સીવણકામનો નાનકડો ધંધો ચાલુ કરીને હવે બે પાંદડે થયા છે. ફાયદો એક જ છે કે અમે જે આ દુકાનમાં માલ લીધું ભર્યું છે એનાથી મારે વેચાણ વધારે થાય છે, એમાં નફો પણ મળે છે અને અમારી પરિસ્થિતિ જે નબળી હતી એના કરીને પરથી સારી છે. તારે મારે દરજી કામ આવડતું હતું, આ કરવા માટે મારા પૈસાની જરૂર હતી સખત. આ પૈસાની જરૂર હતી એટલે મારે પ્રધાનમંત્રીના મુદ્રા લોન બહાર પડી અને મને લોન લીધી મેં. એમાં હું ધંધા માટે મશીન લાવ્યો, કપડું લાવ્યો છું. કપડું લાવ્યા પછી મારું ઘર ધંધા ચાલવા માંડ્યું, એમાં મારું ગુજરાત ચાલે છે. આજની તારીખમાં મને બહુ સારું છે મુદ્રા. કોઈપણ જાતની કડાકૂટ વગર સરળતાથી મળતી લોન થકી કોઈકે બાપદાદાને ધંધાને આગળ ધપાવ્યો છે, તો કોઈકે નાનો મોટો વ્યવસાય શરૂ કર્યો છે. કુંભારને માટલા ઘડવા હોય, ગાચીને ગાદલા ભરવા હોય, કરિયાણાનો ધંધો વેપાર વધારવો હોય કે મોટર રિવાઇન્ડિંગનો ધંધો હોય, તમામે મુદ્રા લોન લઈ આર્થિક સદ્ધરતા મેળવી છે. તો કેટલાય લોકો વધેલી આવકથી પોતાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ પણ અપાવી શક્યા છે. મારો વ્યવસાય બાપ દાદાનો હતો, એ મારે ચાલુ રાખવા માટે મારા પાસે કોઈ પૈસાની સગવડ નથી. મારા ગામમાં સ્ટેટ બેંક આવી, સ્ટેટ બેંકની હું જઈને માગણી કરી તો મને પ્રધાનમંત્રીની જે મુદ્રા લોન મળતી હતી એમાંથી મને 50,000 રૂપિયાની લોન મળી. આ લોન મેળવવાથી મેં જાત જાતના મટકા લાવ્યો, તવીઓ લાવ્યો, આ તે લાવ્યો મારા પ્રજાપતિના વ્યવસાય તરીકે, અને ગામડે ગામડે ફરું છું. વધતા મારા ધંધા ઉપર બેઠી રહ્યો એકણ પણ મારો માલ વેચાય છે. એમાંથી મને કંઈક મળે છે, મારા ઘરનું ગુજરાન ચલાવું છું હું. આ પ્રધાનમંત્રી યોજનામાં મુદ્રા લોન લીધી એ ધંધો વિકાસ કરવાનો ધંધો વધારવા માટે અને મારા છોકરાના ભણતર માટે, ઊંચ શિક્ષણ માટે અને લોબો પોરો ધંધો થાય એટલા માટે લીધેલી છે. પહેલા હાથે કામ કરતા હતા અને મશીન લાય એટલે વધારે ધંધો ચાલુ થઈ ગયો. આઈટીઆઈ કરીને પ્રાઇવેટમાં નોકરી કરતો હતો, 5,000 રૂપિયા પગાર મળતો હતો. જે પ્રધાનમંત્રીની આ મુદ્રા યોજના આવી એમાં મને 50,000 લોન મળી અને પંચાયતે મને આ દુકાન આપી નોમિનલ ભાડાથી.
અને મારો ખુદનો ધંધો ચાલુ કરીને આજે મારું પરિવારનું ગુજરાન આરામથી ચલાવું. આનાથી મારા 10,000 રૂપિયા મહિને હું કમાઈ લઉં છું. મુદ્રા યોજના હાલ તો ગામે ગામ પ્રસરી રહી છે. કોઈ કારીગર પાસે હુનર હોય તો હવે તેને કોઈની પણ પાસે હાથ લાંબો કરવાની નોબત નહીં આવે. લોકોને શાહુકારોના ચક્રવૃદ્ધિ વ્યાજના ચુંગલમાંથી બચાવી સરકાર સાચા અર્થમાં ગરીબોની બેલી બની રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા અને ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલા સંયુક્ત કૃષિ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને વાજબી દરે વીજળી અને સિંચાઈ જળ મળતું થતાં ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. મેળામાં ઉપસ્થિત વિશાળ જનમેદની દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ સંકલ્પ લેવા બદલ મહેસાણા જિલ્લા વહીવટીતંત્રને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા એનાયત કરવામાં આવ્યો હતો. કૃષિ મેળામાં 11 સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોને આત્મા ફાર્મ્સ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા હતા. પાકને જાનવરોથી બચાવવા તારની વાડ બનાવવા પાછળ થતા ખર્ચમાં સરકાર 50% સબસીડી આપે છે. ઊંઝા તાલુકાના ખેડૂતોને ઊંઝા એપીએમસી આ હેતુસર વધારાની 40% સબસીડી આપે છે, તેની તેમણે પ્રશંસા કરી હતી. કૃષિ રાજ્યમંત્રી વલ્લભભાઈ વઘાસિયા, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી નિર્મળાબેન વાધવાણી સહિતના અગ્રણીઓ કૃષિ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. વિમુદ્રીકરણને મહિનાઓ વીતી ગયા છે અને ₹500 અને 1000ની જૂની નોટ બદલવા માટેની તમામ પ્રકારની મુદત પૂરી થઈ ગઈ છે. તેમ છતાં જૂની ચલણી નોટ વટાવીને કમિશનનો ધંધો હજી બંધ ન થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારી શહેરના તીધરા વિસ્તારમાંથી નવસારી જિલ્લા એસઓજી પોલીસે 3 આરોપીઓને ઝડપીને ₹25 લાખની કિંમતની ₹500 અને 1000ની જૂની નોટ કબજે કરી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને નોટો સ્વીકારનારને રોકીને ઝડપી લેતા ₹25 લાખની જૂની નોટ સાથે 3 ઝડપાયા હતા. તેઓ કમિશન લઈને જૂની નોટ વટાવવા મુંબઈ જઈ રહ્યા હતા. લોકોની ગણતરી એવી હતી કે પહેલાં મુંબઈ 70-30 જે રેશિયો ચાલે છે કે 70 પાછા રિફંડ થાય અને 30 લઈ લે, એ રીતની આ લોકોની એક સિસ્ટમ છે. એની ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે. ત્યારે ઇન્વેસ્ટિગેશન કરીશું તો ખબર પડશે કે આગળ શું કરવા માંગે છે. 3 લોકો ક્યાંના છે અને શું વ્યવસાય છે? 3 લોકો અહીંના જ છે, નવસારીના જ છે. એમાં ભાવેશ નામનો વ્યક્તિ જે માટીનો ધંધો ધરાવે છે, માટીનો ધંધો કરે છે. પછી એક જયેશભાઈ છે ડીમર, એ ખાનગી નોકરી કરે છે. અને બીજા ભાઈ છે કાંતિભાઈ, કે જેઓ જમીનની દલાલી કરે છે. સિરામિક્સ હબ હોવાના કારણે મોરબી પંથકમાં 800 જેટલા કારખાના દિવસ રાત ધમધમતા હોય છે. 3000 જેટલી ટ્રક્સ રોજ કાચો માલ લઈને મોરબી પહોંચતી હોય છે. સામગ્રી ખુલ્લી ટ્રકોમાં આવતી હોવાથી હવામાં રજકણ ફેલાતા હવાનું પ્રદૂષણ ફેલાતું હોવાથી વહીવટીતંત્રએ એક જાહેરનામું બહાર પાડીને પ્રદૂષણને નિયંત્રણમાં લેવા પ્રયાસ કર્યો છે. પરંતુ સાથે જ કોલગેસની ભઠ્ઠીના કારણે નીકળતા કડદા અને પ્રદૂષિત પાણીનો નિકાલ પણ યોગ્ય રીતે થતો નથી. આ સમસ્યાને નિવારવા જિલ્લા વહીવટીતંત્ર અને મોરબી સિરામિક એસોસિએશને સાથે મળીને કામ કરવા નિર્ણય કર્યો છે. એસોસિએશને જાતે જ આવા કારખાનાઓની માહિતી પ્રદૂષણ બોર્ડની કચેરીને આપવા તૈયારી બતાવતા હવે દંડકીય પગલાં લઈને પ્રદૂષણ નિવારવા પ્રયાસ થશે. સિરેમિકમાં જે સ્પ્રે ડ્રાયર છે અને એમાંથી જે ધૂળના રજકણો જે તે ફેક્ટરીમાંથી ઉડે છે, એના માટે થઈને એમની પાસે પણ જે ટેકનિકલ વ્યવસ્થા છે એ ટેકનિકલ વ્યવસ્થા જે તે સ્પ્રે ડ્રાયર્સના જે એકમો છે એ એકમો પણ ચાલુ રાખે, એના માટે પણ ચેતવણી આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ પર્યાવરણના નિયમનો ભંગ કરતો માલૂમ પડે તો એને ₹1 લાખ દંડ કરવાનો અને એના માટે પર્યાવરણ બોર્ડને બોલાવી અને ક્લોઝર અપાવવાની. ઉત્તરોત્તર ફરીથી વ્યક્તિ જો આ જ પ્રકારની બેદરકારી રાખવે તો ₹5 લાખનો દંડ કરવાનો અને લાંબા સમયની ક્લોઝર અપાવવાની. અને આ માટે વિગતવાર એનું અમલીકરણ કરવાનું આયોજન કરી રહ્યા છે, જેથી કરી કોઈ પણ વ્યક્તિને પર્યાવરણના કોઈ પણ પ્રકારના નિયમનો ભંગ કરવાની કોઈ હિંમત ન થાય એવું અમે આયોજન કરી રહ્યા છીએ. આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી થઈ રહી છે. અમદાવાદમાં ઇસરો ખાતે આ દિવસની ઉજવણી કરતા વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસરોના નિયામક તપન મિશ્રાએ જાહેર જનતા માટે પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. પ્રદર્શનમાં ભારત દ્વારા 1981માં સૌપ્રથમ વિકસાવવામાં આવેલ એપલ દૂરસંચાર ઉપગ્રહના મોડેલથી માંડીને અતિ આધુનિક સંચાર ઉપગ્રહના મોડેલ મૂકવામાં આવ્યા છે. એન્જિનિયરિંગ કોલેજ, પોલિટેકનિક, આઈટી કોલેજના વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ બાળકોએ પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
थीम लिया सैटेलाइट कम्युनिकेशन कि हर एक बार हम एक एक थीम लेते हैं और ये मुताबिक हम स्टूडेंट को और नॉर्मल जो व्यूअर्स जो है उनको बताने की कोशिश करते हैं इधर क्या बनता है। तो आपको सुन के आश्चर्य होगी कि इसरो का सबसे अग्रणी सेंटर ये है अहमदाबाद में और बहुत कम लोगों का पता है इधर काम क्या होती है। तो हमने बताते और ये भी बताते कि ये टेक्नोलॉजी कैसी बनी, कितने लागत पे बनी और क्या क्या फायदा होते हैं। ये पहली बार इसरो पहली बार दर्शाया था 1975 में साइट प्रोग्राम के माध्यम से शिक्षा देने के लिए टीचर को स्टूडेंट का बगल पे बैठने का जरूरत नहीं है। आप टीचर अहमदाबाद पे बैठ सकते हैं, स्टूडेंट खड़गपुर पे बैठ सकते हैं, तभी भी शिक्षा हो सकती है। तो ये जो डिस्टेंट एजुकेशन की जो है इसका लिए टेलीविजन जो माध्यम है उसका जो बैकबोन है वो सैटेलाइट माध्यम से आती है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22મી મેના રોજ કચ્છમાં નર્મદાના નીરની પધરામણી પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવાના છે. કચ્છમાં નર્મદાના નીરને વધાવવા માટે યોજાનારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભચાઉ સુધીની નર્મદા કેનાલનું ઓપનિંગ થવાનું હોવાથી સમગ્ર કચ્છ ખુશ છે. પ્રસ્તુત છે અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં ભચાઉ સુધીની નર્મદા કેનાલનું ઉદ્ઘાટન થવાનું છે. સુવદ ભચાઉ કેનાલને ખુલ્લી મૂકવા લોધેશ્વર નજીકના પમ્પિંગ સ્ટેશને કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટપ્પર સુધી પાણી પહોંચાડવા પ્રતિ સેકન્ડે 58,000 લીટર પાણીનું પમ્પિંગ શરૂ થતાં જ કેનાલમાં પાણી વહેતું થશે. ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા નર્મદા કેનાલની એક ખાસ ટીમ પણ આવી છે. ત્યારે હાલ મારી પાસે પમ્પિંગ સ્ટેશન છે એમાં 550 કરોડનું કામ પૂર્ણ થયેલ છે અને શાખા નિર્ણય લગતા કામ જે છે એમાં 189 સુધીના કામ એનસીસી દ્વારા પૂર્ણ થયેલ છે મોટાભાગના અને 189 પછીનું જે કામ છે એ કુલ 26 પેકેજની અંદર કામ 8-0 થી માંડીને 827 સુધીના જે પેકેજ છે એ કામ ચાલુ છે. એટલે હાલ જે ટપ્પર ડેમ સુધી પાણી આપવાનું એ કામ લગભગ પૂર્ણ થયેલ છે. એમાં કચ્છ શાખાના કુલ 7 તાલુકાના લગભગ 125 જેવા ગામને એનો લાભ થશે. કેમ કે હાલ અત્યારે નર્મદા નિગમ તરફથી 4 વિજિલન્સની ટીમો પણ આવેલી છે જે હાલ ચાલી રહેલા કામમાં એ લોકો વિજિલન્ટના જે એમને જે જોવાનું છે એ બધું જોઈ રહ્યા છે. સ્પેશિયલ સ્ક્વોડ કે જે એ પણ મૂકવામાં આવી છે એટલે ઉતાવળમાં કોઈ કામ ખરાબ ના થાય એમ. પ્રધાનમંત્રી મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે યોજનાનો શિલાન્યાસ તેમના હસ્તે જ થયો હતો અને હવે તેમના હસ્તે જ ઉદ્ઘાટન પણ થવાનું છે. ભચાઉ સુધીની કેનાલનું ઉદ્ઘાટન થતાં રાપર, ભચાઉ અને અંજાર એમ 3 તાલુકાના સંખ્યાબંધ ગામોને નર્મદાના પાણીનો લાભ મળતો થઈ જશે. કચ્છની અંદર જાહેર ફંક્શનની અંદર માનનીય વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ પહેલી વખત કચ્છ આવી રહ્યા છે અને કચ્છની અંદર ચોમેર ખૂબ મોટો ઉત્સાહ છે અને ખાસ કરીને જે કચ્છનું સપનું હતું એ સપનું એ હતું કે નર્મદા નહેર છે એને પાણી ખુલ્લું મૂકવાના છે અને કચ્છની આ એક મોટામાં મોટી જરૂરિયાત હતી. કચ્છ એ મોટો જિલ્લો છે. આ જે છે રાપર અત્યારે જે ઉદ્ઘાટન થઈ રહ્યું છે એમાંથી રાપર, ભચાઉ અને અંજાર આ 3 તાલુકા જે છે એને સંપૂર્ણપણે આવરી લેવાયા છે. આમાં તો 50% પાણી મળવાનું શરૂ થઈ ગયું છે અને 50% પાણી આ જે ઉદ્ઘાટન કર્યા પછી મળશે. પ્રધાનમંત્રીના કચ્છના પ્રવાસ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કચ્છમાં આવેલી 357 કિલોમીટર લાંબી નર્મદા કેનાલનું હાલ 214 કિલોમીટર જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આગામી 23મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કેનાલનું ઉદ્ઘાટન કરવાના છે. કચ્છના જે 3 તાલુકા અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર 3 તાલુકાને આ નર્મદા કેનાલનો ફાયદો થશે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કચ્છના ખેડૂતો અને માલધારીઓને આ કેનાલનો મહત્તમ અંશે ફાયદો થશે. ખાસ કરીને જે કચ્છના જે પાણીથી અસરગ્રસ્ત વિસ્તારો છે તેમાં પાણીની ખોટ હવે નહીં સર્જાય. કૌશિક કાંઠેચા, દૂરદર્શન સમાચાર, કચ્છ. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના પશુપાલન અને મત્સ્ય વિભાગ દ્વારા 1 દિવસની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં ક્ષેત્રીય નિદેશક એલ રામાલિંગન, દમણ મત્સ્ય અધિક્ષક અભિલાષા અગ્રવાલ,
મત્સ્ય સોસાયટીના પ્રમુખ ગોપાલદાસ સહિત અનેક લોકોએ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યશાળામાં તજજ્ઞોએ માછીમારોને જણાવ્યું હતું કે નવી અને આધુનિક પદ્ધતિથી મત્સ્ય વ્યવસાયને આગળ વધારી શકાય. નવી પદ્ધતિમાં જીપીએસ અને અન્ય પદ્ધતિઓ તથા ઓજાર પણ છે. દમણ દીવમાં 22,000 ટન જેટલી માછલીનું ઉત્પાદન થાય છે, ત્યારે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની તજજ્ઞોએ સલાહ આપી હતી. Long line, monofilament tuna long line. So based on our survey result, what has been collected in Andaman and Goa and Chennai and Mumbai, the respective state fisheries department has come out with their own tuna vision or tuna policy. So under that, the many fishermen from their respective states have got benefited for conversion of their existing longliners or to go for the new longliners, and they are doing well, I was told. જામનગરમાં શ્રી હરિદાસ જીવણદાસલાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના ઘણા યુવક યુવતીઓએ રક્તદાન કર્યું હતું. આશરે 150થી વધુ રક્તની બોટલ્સ એકત્રિત કરવામાં આવી હતી. ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલના પિતા શ્રી બાબુભાઈ લાલની 6ઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. ક્યારે બી કોઈ એમરજન્સી પેશન્ટને એ બી પોઝિટિવ બ્લડની જરૂર હોય ત્યાં બી હું બ્લડ ડોનેટ કરું છું, અને દરેક વ્યક્તિએ જરૂર હોય ત્યારે બ્લડ ડોનેશન કરવું જરૂરી છે. મોટી સંખ્યામાં બ્લડ ડોનરોએ જે સહકાર આપ્યો છે બદલ બધાનો હું આભાર માનું છું, અને મારા પિતાશ્રીની ઈચ્છા મુજબ એ સારું કાર્ય, લોકોને ઉપયોગી કાર્ય થાય એવી એ માટે અમે આ કાર્ય હરહંમેશ ચાલુ રાખ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલુ રાખશું. મૂળ વેરાવળના પરંતુ દુબઈ ખાતે વેપાર ધંધો કરી રહેલા એનઆરઆઈ મેમણ વેપારીને ખંડણીખોર ઇમરાન ચીપાએ બંદૂક બતાવીને ₹3 કરોડની ખંડણી માંગ્યાના કેસમાં આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસ તંત્રને આખરે સફળતા મળી છે. એસઓજી બ્રાન્ચના પોલીસ જવાનોએ ખંડણીખોરને સૂત્રાપાડા તાલુકાના ગાંગેથી ગામના પાટિયા નજીકથી દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં 10 દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ આરોપી ઝડપાતો ન હતો. 2 દિવસ પહેલા આરોપી વેપારીના ઘર પર વહેલી સવારે ફાયરિંગ કરીને ભાગી છૂટતા જિલ્લા પોલીસ માટે કેસ પડકારરૂપ બની ગયો હતો. અગાઉ ખંડણી, રાયોટિંગ, મારામારી સહિતના 6 કેસમાં ઇમરાન સંડોવાયેલો છે. ગુનાને અંજામ આપી ચૂક્યો છે. શાસન, ઉના અને ભાવનગર 3 વિગતો અત્યારે અમારી સમક્ષ આવી છે. આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવશે, અને આગળ જે સ્પષ્ટીકરણ આવશે એ આપ સૌને જણાવવામાં આવશે. રાજ્યભરમાં છેલ્લા 15 દિવસથી બપોરના સમયે આકાશ આગ ઓકતું હોવાથી તાપમાનનો પારો ઉત્તરોત્તર ઊંચો જઈ રહ્યો છે. લોકો અનિવાર્ય સંજોગો વિના બપોરે બહાર જવાનું ટાળી રહ્યા છે. તે દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતભરમાં લૂ લાગવાના અને બહારના અશુદ્ધ બરફ કે પીણા પીવાથી થતા પાણીજન્ય રોગોમાં પણ વધારો થઈ રહ્યો છે. છાતી અને પેટનો દુખાવો અને બીપી વધવાના કેસોનું પ્રમાણ પણ વધ્યું છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદમાં કાળજાળ ગરમી એક વ્યક્તિનો ભોગ લઈ ચૂકી છે, તો 518 લોકો મૂર્છિત થયા હતા. શહેરમાં 15 દિવસમાં 2368 લોકો લૂ લાગવાથી બીમાર પડ્યા હતા. પાણીજન્ય રોગોના કિસ્સામાં પણ વધારો નોંધાયો છે. વીએસ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોના 182 કેસીસ નોંધાયા હતા, તો આ 15 જ દિવસમાં 110 કેસ નોંધાયા છે. ગરમીથી બચવા અનિવાર્ય કારણ વગર ઘરથી બહાર નીકળવાનું ટાળવા અને ખૂબ પ્રમાણમાં પાણી અને જ્યુસ વગેરે લેવાની તબીબો સલાહ આપી રહ્યા છે. ઉપયોગ કરવામાં આવે તો પાણીજન્ય રોગોનું પ્રમાણ વધતું જોવા મળે છે. બપોરે નીકળ્યા છે તો હેલ્મેટ અને મોઢા પર રૂમાલ બાંધી જ રાખવો પડે છે, કેમ કે ગરમી એટલી બધી લાગે છે ને તો સ્કિન બળે છે. અને રેગ્યુલરલી જ્યુસ પીવાનું અને જેવી રીતે આપણે ઠંડુ પીણું પીએ છીએ એ બધું પીવે છીએ. પાણી વધારે મળે શરીરને એવા ફ્રૂટ વધારે ખાઈએ છીએ. પવન છે પણ બહુ ગરમ છે અને બહુ જ સખત બફારો પડે છે, તો શું કરે, અમારા રોડ ઉપર ધંધો તો કરવો પડે. છત્રી આપી ગયા, લગે છત્રી ચાલે, ઝાડના નીચે છાંયડામાં હોય, આખો દિવસ ચાલ્યા કરે. ઉનાળાની ઋતુમાં ખૂબ જ વખણાતી એવી તાળફળીનું બજારમાં આગમન થઈ ચૂક્યું છે.
ખંભાતના નેજા ગામની ખૂબ જ વખણાતી તાળફળીની ગુજરાત સહિત મુંબઈમાં પણ નિકાસ થાય છે. આ ફળને ઝાડ પરથી ઉતારવાથી માંડીને તેના ગોટામાંથી ફળ કાઢવાની કુશળતા પણ દાદ માંગી લે તેવી છે. જોઈએ એક રિપોર્ટ. દ્રશ્યમાં દેખાઈ રહેલા ગગનચુંબી તાડના વૃક્ષો ખંભાતથી 4 કિલોમીટર દૂર આવેલા નેજા ગામની આગવી શોભા છે, જે કેરલા જેવું જ વાતાવરણ પ્રતીત કરાવે છે. અહીંના વિસ્તારમાં આવેલા આ તાડના વૃક્ષો પર થતી તાડફળી તે વિસ્તારના લોકોને આજીવિકા રળી આપે છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતોપકારી ગણાતી તાડફળીનું બજારમાં પણ આગમન થઈ ચૂક્યું છે. અહીં આગળ તાડના ઝાડ આવેલા છે. અહીં મિની કેરલા જેવું છે અને એની તાડફળી બહુ વખણાય છે. લોકો ક્યાંથી તાડફળી ખાવા માટે આવે છે. બાળકથી લઈને મોટેરા સુધી લોકપ્રિય આ ફળને તેના ગોટામાંથી કાઢવાની પણ એક કળા છે. મજૂરી કરતા સ્થાનિકો ધારદાર દાતરડા જેવા સાધન વડે ચીવટાઈપૂર્વક તાડફળીના ગોટાને તોડવાની તથા તેમાંથી ફળ બહાર કાઢવાની કામગીરી કરે છે. ખંભાતના નેજા સીમ વિસ્તારમાં વિસ્તરેલા તાળના વૃક્ષોમાંથી ખેડૂતો, વેપારીઓ, મજૂરો તથા છૂટક વેચાણકારોને તાળફળીમાંથી રોજીરોટી મળે છે. આ તાલફળીનો વેપાર જ્યારથી સમજણ આવી હતી ત્યારથી અમે તાલફળીનો વેપાર ચાલુ રાખેલો છે. અત્યાર લગીને અમારો વેપાર ચાલુ છે. તો અમે સવારે રોજ 5 વાગે આ ધંધો ચાલુ કરીએ છીએ. બપોર લગીને અમારો ધંધો ચાલુ હોય છે. હું પોતે ચડું છું, હું પોતે જ ઉતારું છું. મારા પરિવાર સાથે હું આ ધંધો કરી રહ્યો છું. અમારી તાલફળી અમદાવાદ લગી જાય છે, ભાવનગર લગી જાય છે, આણંદ લગીને, પેટલાદ લગીને, બોરસદ લગીને જાય છે. તાડના વૃક્ષોનું આયુષ્ય 90 થી પણ વધારે વર્ષનું હોય છે. તેના ઉછેર માટે ખાતર, દવા કે બિયારણની જરૂર નથી. તે આપમેળે જ ઉગે છે. તે શેઢાઓ પર ઉગતા હોય ખેતરને પણ નુકસાન થતું નથી. તેમાંય સીમ વિસ્તારમાં વગર રોકાણે તગડી કમાણી કરી આપતા વૃક્ષો દરિયાઈ ખાડી વિસ્તારના ખેડૂતો માટે લાભદાયી છે. દૂરદર્શન સમાચાર માટે આણંદથી પરેશ મકવાણાનો રિપોર્ટ. આજે સોશિયલ મીડિયામાં આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીનો ફેસબુક લાઇવ વિડીયો, ઇન્સ્ટાગ્રામ હિટ બનેલું ઇન્ડોનેશિયાનું ગામ, સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટનું રિલીઝ થયેલું પ્રથમ ગીત ખૂબ જ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. ગુજરાતના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ મંત્રી તરીકેની પોતાના કાર્યાલયની કામગીરીને ફેસબુક અને ટ્વિટર પર લાઈવ કરી હતી. વિશ્વમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ મંત્રીએ પોતાની સરકારી કામગીરીનું જીવંત પ્રસારણ કર્યું હોય. આરોગ્ય મંત્રી શંકર ચૌધરીના ફેસબુક પર આ કામગીરી 20 લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે. શંકરભાઈએ ફેસબુક પર લખ્યું છે કે મંગળવારે ગુજરાતના ખૂણે ખૂણેથી સમસ્યાઓ લઈને આવેલા લોકો સાથે કાર્યાલયમાં બેસીને નિરાકરણ લાવવા ચર્ચા કરવામાં આવી. તો ટ્વિટર પર શેર કરેલ વિડીયો પણ હજારો લોકોએ જોયો છે અને ખૂબ રીટ્વીટ થયો છે. કૃષ્ણ ભક્તિની ઓજસ્વી ધારાને પ્રવાહિત કરવાવાળા ભક્ત કવિઓમાં સુરદાસનું નામ સર્વોપરી છે. વૈશાખ કૃષ્ણ પંચમી એટલે કૃષ્ણ ભક્ત અને કવિવર સુરદાસની જન્મ જયંતિ. ત્યારે પંચાયત રાજ્યમંત્રી જયંતિ કવાડિયાએ ટ્વીટ કરી તેમને યાદ કર્યા છે. શું આપે ક્યારે કોઈ ગામ ઇન્દ્રધનુષના રંગોથી સુશોભિત હોય એવું જોયું છે? તો જોઈ લો આ વિડીયો. ઇન્ડોનેશિયાના જાવામાં આવેલું કામ્પુંગ પેલાંગી નામનું આ ટચુકડું ગામ આજે ઇન્સ્ટાગ્રામ હિટ બન્યું છે. સ્લમ એરિયા તરીકે ઓળખાતા આ ગામને સ્થાનિક સત્તા તંત્રએ રંગોથી સજાવવા આર્થિક મદદ કરી હતી. આજે રેમ્બો વિલેજ તરીકે આ ગામ જાણીતું બન્યું છે. ગામમાં સેલ્ફી પોઈન્ટ છે. વિવિધ રંગોથી ઘરની છતોને કલરફુલ કરી દેવાઈ છે અને દેશ વિદેશથી આવતા પર્યટકો માટે હવે આ ગામ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અભિનેતા સલમાન ખાન અભિનીત ફિલ્મ ટ્યુબલાઇટનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું, જે યુટ્યુબ પર ખૂબ ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતને અત્યાર સુધીમાં 35 લાખ લોકો જોઈ ચૂક્યા છે, જે 1962ના ભારત ચીન યુદ્ધ સમય પર આધારિત છે.
खुशखबरी ऐसी मिली है, उछलने लगे हम हवा में, पूरी हुई दिल की तमन्ना, बड़ा ही असर था दुआ में। बंठन के बाल बना के, जूता पॉलिश करवा के, नाचेंगे हम ताता भैया। सजन रेडियो बचाइयो 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 तारा। આ ફિલ્મ 23 જૂનના રોજ રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.